हम बणगा फूकने वाले नहीं है। અને હું તમને કહું, આડે ધડ જીકતા હોય ને અમે કોઈ, તો જરાક એમાં હામો સવાલ કરતા રહેજો. એક દી જુનાગઢની ગાદીએ મમન બેગડો હોય ને એક દી અકબર હોય, એવું બધું થતું હોય. પાછા સવાલ ઊભા થઈને પૂછજો તમે તમારે કે આ હું આમ હતું, આ તો આમ હતું, તમે તો આમ કહો છો. એક દી ઓલો સેનાપતિઓનો હોય તો એક દી ઓલો થઈ જાય, એવું હાવ ન હલવી લેતા. હવે તો તમે બધા એકચ્યુઅલી ભણેલા છો, પછી ભજન હોય કે ગમે હોય. હું આપને સાયના બોર્ડર માંથી એક યુવાન, અને આ ભાઈ એના સાક્ષી છે, ધીરુભાઈ હળવદિયા, એમણે કોન્ટેક્ટ ક્યાંકથી ગોઈતો અને પછી કોન્ફરન્સમાં મારી યારે વાત કરીને કીધું 4 दिन से आपका कांटेक्ट कर रहा हूँ, हम यहाँ जूझते हैं, लड़ते हैं और हमें जो ताकत मिलती है. હું નથી કહેતો આ સાક્ષી આજ ભારી મારો મોકો મળી ગયો. આમને એમ કહેતો હતો કે આપકો સુનते हैं तो ऐसा लगता है माँ भारती के लिए मर जाए मिट जाए और कुछ नहीं. આ હિન્દી ભાષી હતો ને આર્યા, એને જ કોન્ફરન્સમાં મને વાત કરાવી સાહેબ.